અને અલ્પેશ લિંબાચિયાની ભાજપમાં વાપસીને લઈને થયેલા વિવાદમાં શહેર ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી. અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં જોડાવવા મુદ્દે પ્રદેશ કક્ષાની નિર્ણય લેવાયો છે. જયપ્રકાશ સોનીએ કહ્યું, અલ્પેશ લિંબાચિયા ભાજપમાં આવવા માટે લાંબા સમયથી રજૂઆત કરતા હતા. તેમણે ભવિષ્યમાં ભૂલ ન કરવાની ખાતરી આપી હતી અને એ પણ કહ્યું કે વર્ષોથી ભાજપમાં કામગીરી કરી સસ્પેન્ડ થનારાને ભૂતકાળમાં પણ પરત લેવાયા છે. ફરી ભાજપમાં જોડાવવા કે નહીં એ નિર્ણય પ્રદેશથી લેવામાં આવે છે. જયપ્રકાશ સોનીએ વાત કરી. અલ્પેશ લિંબાચિયાની વાતોમાં તથ્ય હોવાથી તેમને ભાજપમાં જોડાવવાનો પ્રદેશથી નિર્ણય લેવાયો છે. અલ્પેશભાઈ લિંબાચિયા ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા છે. પહેલા એ વિવિધ હિન્દુત્વવાદી સંગઠનોમાં કામ કરતા હતા. ત્યારબાદ યુવા મોરચાથી લઈને અનેકવિધ જવાબદારીઓ એમને સંભાળી હતી. કોઈ ઘટનાના કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ લાંબા સમયથી એમની રજૂઆત હતી કે મને પાછો લેવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ આવી ભૂલ ના થાય એની એમને તકેદારી રાખવાની પણ વાત કરી હતી. આ જે રજૂઆત છે એ ઘણા લાંબા સમયથી પ્રદેશ મોવડી મંડળ સમક્ષ એમને રાખેલી હતી અને લાંબા સમયની રજૂઆતના આધારે પ્રદેશ મોવડી મંડળના નિર્ણયના આધારે એમને ઘર વાપસી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ષો સુધી કામ કર્યું હોય અને કોઈક ભૂલના કારણે સસ્પેન્ડ થયા અને પાછા લેવાના અનેક કિસ્સાઓ છે. જરૂરત પડતી હોય અને આપણને લાગતું હોય કે એનું વાણી વ્યવહાર વર્તન પાર્ટી જેવું લાગે છે, પાર્ટીની વિચારધારા અનુરૂપ છે, તો પાર્ટી આવા અનેક પ્રકારના ભૂતકાળમાં પણ નિર્ણયો લીધા છે અને જરૂર પડે આવા નિર્ણયો લેતી.